ઘણા બધા સવાલ એ રીતના આવે છે કે હવેના કયા સેક્ટરમાં બહુ મોટી તેજી દેખાય છે, આવનારા વર્ષોમાં કયા સેક્ટરમાં સારો ગ્રોથ આવશે કે જેથી ઇન્વેસ્ટરના પૈસા બનશે. તો મારી દ્રષ્ટિએ 2-3 સેક્ટર મને ખૂબ સારા લાગી રહ્યા છે. તેમાંનું એક સેક્ટર છે વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીસ, એટલે કે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ હોય, સ્ટોક બ્રોકિંગ કંપનીઓ હોય, વેલ્થ મેનેજમેન્ટ કંપનીઓ હોય, એ કંપનીઓના શેર્સમાં સારો ઉછાળ આવશે. એનું કારણ એ છે કે આપણો ભારત દેશ શરૂઆતથી સેવર એટલે બચત કરવાવાળો દેશ છે. આપણા બીજા દેશ જેવું નથી કે કમાઈને ઉડાઈ દેવાનું. આપણે 40-50% ઉપર તો વ્યક્તિ એવા છે કે જે સતત બચતમાં જ માનતા હોય છે. તો બચત થવાની એના કારણથી બેંકો અને પોસ્ટો પાસે જે પૈસા આવે છે એ ધીરે ધીરે બચતની જગ્યાએ રોકાણ પર જશે. એટલે એનો અર્થ શું થયો કે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ કે જે મ્યુચ્યુઅલ ફંડો ચલાવે છે તેમની પાસે પૈસા જશે. વેલ્થ મેનેજમેન્ટ કંપનીઓ કે જે પીએમએસ ને એઆઈએફ ચલાવે છે એ લોકો પાસે પૈસા જશે. સ્ટોક બ્રોકિંગ કંપનીઓ કે જે ત્યાં ડીમેટ ખાતા વધારે ખુલશે, તેનાથી ટ્રેડિંગ થશે. એટલે આમ જોવા જઈએ તો સ્ટોક એક્સચેન્જીસ, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ અને વેલ્થ મેનેજમેન્ટ કંપની. હવે સ્ટોક એક્સચેન્જની વાત કરીએ તો આપણા શેર બજારમાં માત્ર બીએસસી લિસ્ટેડ છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો શેર જ લિસ્ટેડ છે. ડિપોઝિટરીની વાત કરીએ તો માત્ર સીડીએસએલ જ લિસ્ટેડ છે. હવે એને રિલેટેડ સર્વિસીસ જોવા જઈએ તો કેમ્પ છે, એ એક લિસ્ટેડ છે. તો આ બધી સર્વિસીસ છે એ સર્વિસ સેક્ટરની કંપનીઓનો ગ્રોથ આવી રહ્યો છે એવું લાગી રહ્યું છે. અને જ્યારે એસેટ મેનેજમેન્ટ કંપનીઓના એયુએમમાં, એસેટ મેનેજમેન્ટ અંડરમાં કરોડો રૂપિયાનો વધારો દર મહિને થઈ રહ્યો છે, તે દર્શાવે છે કે સામાન્ય રોકાણકાર પણ આ બાજુ આકર્ષાયો છે. અને સામાન્ય રોકાણકાર આકર્ષાય તો ધીરે 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 એ સ્કોપ ગામડાઓ સુધી જશે. અને આપણે જોયું છે કે અનરિપ્રેઝેન્ટેટિવ સ્ટેટ, ધારો કે બિહાર છે કે ઓરિસ્સા છે કે બીજા રાજ્યો છે કે જ્યાં મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ પ્રેઝન્સ ન હતી છેલ્લા 5-7 વર્ષ પહેલાં, ત્યાં અત્યારે ફ્લો આવી રહ્યો છે. એસઆઈપીની બુક સાઇઝ ગઈ રહી છે. હવે નવું એક ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન સેબીએ નક્કી કર્યું છે, એસઆઈએફ, સ્પેશિયલાઇઝ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. તો એ પણ એવો છે કે સ્પેશિયલાઇઝ ઇન્વેસ્ટમેન્ટ છે, એમાં મિનિમમ 10 લાખ રૂપિયા રોકવાના છે. પીએમએસમાં જ્યારે 50 લાખ રૂપિયા હતા, એઆઈએફમાં 1 લાખ રૂપિયા હતા. તો એવા ઇન્વેસ્ટર કે જે લોકો થોડું જોખમ સાથે સારું વળતર મેળવવા માંગતા હોય એના માટે એસઆઈએફ પણ બહુ સારું રહેશે. આમ આ એક સેક્ટર મને ખૂબ સારું લાગી રહ્યું છે. થેન્ક યુ.